18 માસમાં પૂર્ણ કરનારું કામ 6 માસમાં પૂર્ણ કરીને આજે રાજકોટના આજી જળાશયમાં નર્મદા નીરના વધામણા લિંક 3ના તબક્કા 1 અંતર્ગત થઈ રહ્યા છે. એ અવસરે આમંત્રિત કરીએ છીએ યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીને આપશ્રીની પ્રસન્નતા વ્યક્ત કરવા. ભારતની 125 કરોડની જનતા એના હૃદય સમ્રાટ અને વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠાના ધ્વજને ફરકાવનાર આદરણીય વડાપ્રધાન આપણા સૌના માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી, નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ, પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી આનંદીબેન પટેલ, માન્ય રૂપાલા સાહેબ, માન્ય મનસુખભાઈ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને રાજકોટના મારા સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણા માટે સોનાનો દિવસ છે. કારણ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજકોટમાં 40 વર્ષ પછી કોઈ વડાપ્રધાન ચૂંટણી સિવાય સરકારી કામ માટે, લોકોને ઉપયોગી કામો માટે, જનકલ્યાણ અર્થે મોરારજીભાઈ દેસાઈ 77માં આવેલા, ત્યારબાદ આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ રાજકોટની ધરતી ઉપર આવ્યા છે. રાજકોટ વતી 40 વર્ષ પછી વડાપ્રધાન આવ્યા હોય એટલે આજે રાજકોટ માં હરખની હેલી ઉભરાણી છે. રાજકોટની જનતા ખૂબ ખુશ છે. કારણ કે આ વડાપ્રધાન 3 દિવસ વિદેશના 3 દેશોમાં વિદેશનો પ્રવાસ પતાવીને બીજે દિવસે રાજકોટ આવ્યા છે. આપણે જાણીએ છીએ કે માણસ અમેરિકા ગયા હોય ત્યાંના સમય અહીંના સમય બદલાય, રાત્રે પ્રવાસ કરે, આખો દિવસ નરેન્દ્રભાઈ કાર્યક્રમો કરે. સામાન્ય માણસ પણ એ સમયને અનુકૂળ ન હોય એટલે એને જેટલાઇટ લાગતો હોય છે. વિદેશના પ્રવાસથી આવ્યા પછી બીજે ત્રીજે દિવસે માણસ ઊંઘમાં ગોઠા ખાતા હોય, શરીર કામ ન કરતું હોય, આટલો બધો પ્રવાસ ન કરી શકે, કાર્યક્રમ ન કરી શકે, એ સ્વાભાવિક છે. ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સીધા પ્રજાની વચ્ચે કાર્યક્રમોમાં વિદેશ પ્રવાસ કરીને સીધા આવ્યા છે. આપણા બધા માટે આપણા દર્શન, અહીંની જનતાના દર્શન કરવા આવ્યા છે. એ નરેન્દ્રભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. મિત્રો, આ નરેન્દ્રભાઈ રાજકોટ સાથે સીધા જોડાયેલા છે. એ રાજકોટના આજી ડેમને પણ જાણે છે, ન્યારી ડેમને પણ જાણે છે. નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય શાળા, કબા ગાંધીનો ડેલો, હાલફેડ હાઈસ્કૂલ, રેસકોર્સ, આ બધું સારી રીતે જાણે છે. આ નરેન્દ્રભાઈ રાજકોટના પેંડા, ગાંઠિયા, ચીકી એને પણ ખબર છે. રાજકોટના આઈસ્ક્રીમોની પણ ખબર છે. એવા આપણા નરેન્દ્રભાઈ કે એમના રાજકીય જીવનમાં એ પહેલી ચૂંટણી રાજકોટની જનતા વચ્ચે આવીને લડેલા અને રાજકોટની જનતાએ નરેન્દ્રભાઈને પ્રેમ આપીને, મત આપીને એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ રાજકોટની જનતાએ આગળ કર્યા હતા.
નર્મદા ડેમનું કામ 1961માં જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ કોંગ્રેસના લોકોની દાનત નહોતી અને આજે એમ કે છે કે આ યોજના અમારી હતી, અમે ડેમ બનાવ્યો હતો. મારે એ લોકોને કહેવું છે કે 61માં શરૂ થયેલું કામ દેશભરમાં તમારી સરકારો હતી, દિલ્હીમાં તમારી સરકારો હતી. 1998માં સુપ્રીમ કોર્ટે કીધું અને ત્યારે અમારી સરકારમાં કેશુભાઈ પટેલ અને 2001 થી સતત નરેન્દ્રભાઈ અને છેલ્લે આનંદીબેને આ નર્મદાના કામ પૂરા કર્યા. તમારી સરકારોએ આ કામ પૂરું ન થાય, મોદીને જશ ન મળે, ભાજપને જશ ન મળે, ગુજરાતનો વિકાસ ન થાય, એટલા માટે તમે લોકોએ તો રોડા નાખ્યા. નરેન્દ્રભાઈ ઉપવાસ કરવા પડ્યા અને પછી ડેમના બાંધકામના કામ આગળ વધ્યા. 7 વર્ષ સુધી તમે દરવાજાની મંજૂરી ન આપી. નરેન્દ્રભાઈએ 17 દિવસમાં મંજૂરી આપી અને આનંદીબેને દરવાજા ચલાવી દીધા અને તાત્કાલિક હમણાં આપે મંજૂરી આપી બંધ કરવાની અને અમે લોકો દરવાજા બંધ કરી આવ્યા. ડેમનું કામ પૂરું થયું, સરદારનું સ્વપ્ન પૂરું થયું. આ જો નર્મદા ડેમ તમે લોકોએ જો વહેલો પૂરો કર્યો હોત તો મારા સૌરાષ્ટ્રના ગામડાઓ, સૌરાષ્ટ્રનો પશુપાલક, સૌરાષ્ટ્રનો ઉદ્યોગ આ પાણી વગર બરબાદ ન થયા હોત. તમે જો બધું સમયસર કર્યું હોત તો સૌરાષ્ટ્રનો વિકાસ પણ અટકો ન હોત. હવે બધું થયું છે, નર્મદા ડેમના દરવાજા બંધ થયા છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિકાસના દરવાજાઓ ખોલ્યા છે. અને એવે વખતે તમારા શાસનમાં 95 સુધી 56,000 કરોડના કામમાં 3,857 કરોડનું તમે કામ કર્યું હતું. 56,000 કરોડમાં માત્ર 7% કામ કર્યું હતું. અને 1998 પછી નરેન્દ્રભાઈ 2001 પછી આજ દિવસ સુધીમાં એ 3,857 કરોડ પછી ઓછામાં ઓછા 53,000 કરોડનું કામ કરીને આખી યોજનાને ગામડે ગામડે પહોંચાડી છે. 93% કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યા છે. તમે માત્ર 7% કામ કર્યું હતું અને અમે યોજના લઈ આવ્યા હતા ને અમે આરંભ કર્યો તો, અમે કર્યું હતું, એવી જૂઠી વાતો રહેવા દો. સાચું કામ કરનાર સરકાર ગુજરાતની પ્રજા જાણે છે. અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના મોટા ડેમો ભાદર, ખોડિયાર, શેત્રુંજય, ઓજત, હિરણ, આ બધા ડેમો આવનારા વર્ષમાં પૂરા થવાના છે. ત્યાં પણ નર્મદાની લાઈનો પહોંચવાની છે. સૌરાષ્ટ્રના 115 ડેમ ભરીને સૌરાષ્ટ્રના ખેડૂત 2-3 વખત પાક લે, દુષ્કાળ એ ભૂતકાળ બને અને માં નર્મદાના આશીર્વાદથી સૌરાષ્ટ્ર હરિયાળું બનશે. માં નર્મદાથી આ સૌરાષ્ટ્રનો વિકાસ સોળે કળાએ ખીરશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. સોનાના દિવસ શરૂ થયા છે. અચ્છે દિન આ ગયે હે મિત્રો. રાજકોટ માટે પણ અચ્છે દિન આવ્યા છે. ત્યારે હું એમ માનું છું કે આજનો દિવસ એ આપણા માટે સોનાનો દિવસ છે. અને આજે આજીથી ન્યારી ઇન્ટરલિંક કામ પૂરું થઈ ગયું છે અને કોર્પોરેશને પણ બાકીના કામો પૂરા કરીને રાજકોટના વિકાસ અને પાણીની કાયમી સમસ્યા દૂર થાય એ પ્રકારના કામ કરીને મને એમ લાગે છે કે રાજકોટ માટે સૈકાઓ સુધી રાજકોટની ભવિષ્યની પેઢી યાદ કરે એ પ્રકારનું ઐતિહાસિક કામ, ન કલ્પી શકે એવું કામ કે 450 કિલોમીટર દૂર નર્મદા એના પાણી આજીમાં ભરાય અને નર્મદાથી આજે રાજકોટની પ્રજા ઉપર સર્વદા આશીર્વાદ પ્રાપ્ત થતા રહે એ પ્રકારનું કામ આ પ્રાપ્ત થયું છે. એ માટે રાજકોટની પ્રજા વતી એક પ્રતિનિધિ તરીકે નરેન્દ્રભાઈના આભાર માનીએ છીએ, ઋણી છીએ. અને આવનારા દિવસોમાં આ પાણી લોહીથી પણ મોંઘું છે મિત્રો.
અને મને આનંદ છે કે રાજકોટના લોકોએ રક્તદાન કેમ્પ કરીને થેલેસેમિયા અને સિકલ એનિમિયાના દર્દીઓને આજે લોહી આપવાનો કાર્યક્રમ કરીને પાણી એ લોહીથી પણ મહામૂલ્ય છે એ વાતને પ્રસ્થાપિત કરીને એક સારું કામ કર્યું છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર.